ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી, રિક્ષાચાલકનો ખોવાયેલ મોબાઈલ પરત અપાયો. અમદાવાદમાં ટ્રાફિક પોલીસની એક સરાહનીય કામગીરી સામે આવી છે. સુરેલિયા સર્કલ પાસે એક રિક્ષાચાલકનો મોબાઈલ પડી ગયો હતો, જે ટ્રાફિક પોલીસને મળી આવતા મોબાઈલ માલિક સુધી પહોંચાડી માનવતાનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. અમદાવાદના સુરેલિયા સર્કલ ખાતે આજે સાંજે અંદાજે 8:30 વાગ્યાના સમયે એક રિક્ષાચાલકનો મોબાઈલ પડી ગયો હતો. તે દરમિયાન ટ્રાફિક નિયંત્રણમાં ફરજ બજાવી રહેલી ટ્રાફિક પોલીસને મોબાઈલ મળી આવ્યો હતો. ત્યારબાદ સોનીની ચાલી ટ્રાફિક ચોકી ખાતે બીટ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએન વલવી અને આસિસ્ટન્ટ બીટ ઇન્ચાર્જ મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જોશનાબેન ગણેશભાઈએ મોબાઈલના માલિક ઝાલા કનૈયાલાલ ભવરલાલનો સંપર્ક કરી તેમનો મોબાઈલ પરત કર્યો હતો. આ કામગીરીમાં મહિલા ટ્રાફિક જવાન મનીષાબેન ખટીક, પોલીસ કર્મચારી ભરતસિંહ અને હોમગાર્ડ ઓમપ્રકાશ પ્રજાપતિએ પણ સહયોગ આપ્યો હતો. આ કામગીરી દ્વારા ટ્રાફિક પોલીસે ફરી એકવાર સિદ્ધ કર્યું છે કે તેમનું કાર્ય ફક્ત ટ્રાફિક નિયંત્રણ પૂરતું સીમિત નથી, પરંતુ નાગરિકોની મદદ, જવાબદારી અને માનવતાની ભાવના સાથે સેવા આપવાનું પણ છે.